સરકો આવી ગયો લે. આ પૈસા ચોકર ગિલિયા અરે ગિલિયા ખેરિયા અલે સાકલે આ વાકા પૈસા છે તારા લે પૈસા ચોકર ખાલી પૈસા ચોકર લે પૈસા રે આ ભતીજા પૈસા છે તારા લે ખબર નહીં લઈ ગયો ચો લઈ ગયો કાળો ચો લઈ ગયો લાગે આનો મતલબ હું એટલો શી ખબર એનો મતલબ મને ખબર એ પોલી એનો ચોરી કરીને ચોકર મેં નાહી ગયો લાગે એની નિશાની મેલી એની નિશાની લાગે ને અરે હવે હું કરશું કાકા હવે પેલા રોણાભાઈ આવશે પૈસા ચોઈ લઈને આવશું આપણે એ તો ટેન્શન મારે કઈ નહીં એકલા જ કરો ગયા હવે હું થાય મારો પંગાર વેકો તો પૈસા પૂરા ના થાય લાખ રૂપિયા તો જિંદગી અને મેં ગિલ્યો શું કરે આ હું કહું ને આ મને તમે લાવો ઇત્તા ઉઠ્યો બધા પર હુઈ ગયા ને આ કુંકર ના કારણ એવો મને ઊંઘ ચાલે બધા મિયાની કરે ઉભલે તને એ કોણ લાગે લે એનો છે ઉપર ઉકી હાલો વાહ બઢિયા અલે તું ના સુધર્યો તું સુધર્યો નહીં કોણ એટલે તું માં પૈસા પાછા દે તું અલ્યા પૈસા તને બે હાજર મારા પૈસા ને તું પૈસા પાછા દે લે યાર વાત સાચી યાર પણ મારા પૈસા પાછા દે ભાઈ મારા પૈસા નહીં મારા માથે પડશે બધું યાર પ્લીઝ પ્લીઝ હાજર તને હાલ દે અંદર ચોકર જોયો તો ઓ ચોકર બધું પણ પૈસા લે ચોકર મારું માથે મેલો આ તો ચોકર ની કે અલ્યા હું કરશું યાર હવે તો કેવડી યાર પૈસા પાછા લે મારા હેલો એના જોડે ચોકર હોય રાજા ગણાય ખબર હે ને હેલો કોને કોણ બોલે તું તમને ઓળખાયો પાદર ઓળખે તું મને આમ જો મોટા મોટા ગુંડા મને ઓળખા તું મારા જોડે પાવર કરી અને બતા બાથવાળી તો ફરી પૈસા નું કરે અલે તું પૈસા પા આપી દેવાના તને ના ઓળખા હેલો અરે મને ઓળખી તું ગિલિયા પછી એનું બચ્ચું મને ઓળખો નાની બચ્ચું કે તમે ચમ મોટો ડોન થઈ ગયો હેલો એટલે તું મને હજુ સારી રીતે ઓળખતો નહીં ને સારી રીતે બધાને ઓળખું અને બધાનો વારો આવવાનો બધાનો વારો આવશે પણ તું મારા તો લઈને આવતો બરોબર ને હા આમ તો બીજો નંબર હતો પેલા રોણાભાઈનો હા પણ હવે બીજો નંબર આવશે તારો મારો એમ ને અરે આઈ જા ઘર ખુલ્લું જ પડ્યું તારા માટે હા તે વાઘ બેઠો આગળ બાયના જોડે એટલે લાવો તમારી કોઈ નહીં વરો હેલો જો કાબી રાજો ગિલાજી ની એક કે ચાલે વાળે તો બે ડોન મે એક કે ચાલે વાળે તો દાતાને ક્ષેત્ર મે જતા લે તમારા કોમ નહીં લે તમારા પડોશી મુએ જાગી રહ્યો તમારા પડોશી બધું મેલી તમે હુઈ જાય બે જણા લે એ બધું ટેન્શન તમારા લઈ લેવાનું આ જાતે મારા ઘરે આવો ને હું એને પકડી બતાય હા તો ઓદી પેલા રોડ પર મારી હું હે અમને તું હું દાડા મારે ઓય રહી પાછે તું હુઈ ગયું તું ખબર ને તારા કરને બધું થયો હું કહું રોડ પર આવશે મારી પથારી ફેવી નાખજે લે કોક એમને કહેજો બે શબ્દ તમે એ તમારા જોવાનું આ યાર આવ ના હોય યાર પૈસા ઓલા રાખો બરા તમારા આટલી પૈસા રાખો તમે ખબર નહીં પડતી આટલી તમને હવે તમે બે એક ડોર માં ચાલેવા નહીં ફેલ મોરસો તમે બે મારા ભૈયા હવે મેલા પુણ્યાના ઘરે જઈ અને મારા 2 લાખ રૂપિયા લેતા હું એટલા તઈ જાણે મેં મને ખબર નહીં પૈસા હવે મારા ઘરે કોમ હ હું પૈસા લઈને મારો ઘરે જાઉં 2 દાડે પાછો આવ્યો પણ ઘરે આપતો હું ભાઈ એ વાકરાત બોલો જો હેડે એટલે એમના ઘણું ભાઈ 2 લાખ રૂપિયા લગાવી એમાં જાઉં પાછા જો તમ આ કે હકો મને જવા દો હું પાછા જાઉં પૈસા 2 લાખ રૂપિયા આવું
હેડો 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 નાંગા તંગા જીયા જબ્બર મજા આવશે હવે તાર થાય એમનો ભૂરફાનો પૈસા ચોરી જતો હાલશે કરે કહી દે તું અરે હું ચો મનોજનો વાત કરું જાઓ ભાઈ રસ્તે જાઉં મારા 2 લાખ રૂપિયા 2 લાખ ને 1 લાખ ને 35 અરે 2 લાખ ને 35,000 રૂપિયા વાહ લઈ જો કારો ચોર તારું વેટ જાય મારા 2 લાખ રૂપિયા કોનો જીવરા પરાલે અહીંયા પુનો ભાઈ દોશી તો મો હંડન પુનો ભાઈ તો તાયા તાન અહીંયા પુનો ભાઈ ઓ પુનો ભાઈ હવે ના બાર હવે તમે અંદર ખબર પૂછ્યું આવો રોડ બે આવો બે ખુરશી લાવ બે અહીંયા મને પુનો ભાઈ મારી વાત સમજો અરે બે અહીંયા તો અહીંયા ચા પીવી નહીં પીવી વાહ શાંતિ બે હોતા અહીંયા મારે મોં થાય હા મારે જવું હા ચોકન અહીંયા જવું હોય તો પૈસા લાવો હું પૈસા લેવા આવ્યો અલે બધું કરીએ પૈસાનું બધું કરીએ હું કહું તમને મહેરબાની કરીને માતાજી કઈ કશું કહેતા રહ્યો બોલતા રહ્યા તમને કહી દો મજા નહીં આવે વાંચો કહું ભાઈ ફાફાનો કે હું કહું પણ યાર હું કહું ભાઈ બેજો અહીંયા મારે મોં થાય પુનો હા બે તો ખરા હું કહું મારું એક લોચા થઈ જાય યાર પુનો થાય અલે 2 લાખ રૂપિયા મેં બેંકમાં મેળીને આવ્યો હા બીજા દાડા લેવા જો ને હું તે બેંક વાળા એમ કે સર્વર ડાઉન હા તે કે અઠવાડિયા પછી આવજો આમ તો હું ચોપડી ઉપાડો તો ચોપડી માર ખોવાની યાર ચોપડી મળતી નહીં મારી અહીંયા કોઈ હું એમ કહું તમે ચો બેંકમાં મેળવા હું ખબર કાંઈ પાછો આવવાનો ભૂલો મારે પૈસાની જરૂર છે અહીંયા રોણભાઈ મારી વાત અભરો કે હોય પણ હું કહું રોણભાઈ અહીંયા હવે ભૂલ થઈ ગઈ હવે અઠવાડિયા પછી તમે જોજો કે અહીંયા એમ નહીં કરતો હું પણ પૈસાની ખાસ જરૂર હોય પૈસા મારા ઘરે પેલા ભાઈ ભરવાના પાછા આવવાના હતા પણ હવે હું કરું પણ બેંક વાળા અઠવાડિયા પૈકી કે પણ સરો ડાઉન બોલ અહીંયા પણ તમારે જો ભલા જો બેંકમાં મેળવાના આવતા તેમ કહું તમે કે પૈસા ચોરી ગયા છો કે બેગો મેકો તમે બસ આપણે બે જોરો યાર બસ થઈ જો પ્લીઝ યાર મને માર ના કરો તો યાર હું ભગવાનનો મારો મારા જુઠ્ઠું નહીં બોલાતો ખબર ને મારા ભાઈ આવ કરવાનું એટલે પણ હું જુઠ્ઠું નહીં બોલતો તમે ખબર તો આ તો જુઠ્ઠું ના બોલતો તો સાચું ના બોલશો ચૂપ થઈ જો યાર અમન ખુશી ને તો કઈક નહીં બોલો ના બસ ના રોણભાઈ તમે ઓની વાત વાપરશો નહીં અને પૈસા ભૂલી જાઓ તમે ભૂલી જવા પૈસા હું કહું હા તમે શાંતિ રાખો અને તમે વાખા શાંતિ રાખો કે આપણા પૈસાનો અઠવાડિયા પે કરીએ બેંકમાં પૈસા આવે તો હું તમને ના દઈ બરાબર જાડો આપણા વજી એવું કીધું ભૂલી જાઓ ભૂલી જવું કેમ કે અહીંયા આયા અરે ઈ ગોંડા થઈ ગયા એટલે તમે બાંધો ને યાર કેમ આવું કરો તમે ભાઈ તમે મને ખાલી હું કહો એટલે રોનભાઈ બોલો તમે મારા પાકા ભાઈ એટલે મારા તમારી કોઈ હંતારાય નહીં એના પૈસા તમે ભર ભૂલી જાઓ હવે એ તમે ભૂલી જાવ એટલે ના યાર હું કહું તમે આવજો સોય લેવાનો કે સોય લે પગાર ના કે વાકા જોડે મારી ઇજ્જત કાઢો યાર મને મરાવજો તે જોડે ના કે યાર સૂત્રો કે આવ સૂત્રો તમને કહેવાય ના કહેવાય અરે એ વાઘરાજ હા અરે હું પૈસા ભૂલી દો અહીંયા તમે બધા હું કયો ત્રણ જણા ખબર પડતી નહીં મને કોઈ હું કંટાળો તાપમાં તપી ના આવ્યો યાર એ તો એમ કે કે પૈસા અબેલ અઠવાડિયું ભૂલી જો એમ કે તમને આકે ભૂલી દો હા બોલો ને તારે પૂરું ભૂલી જાવ ને હવે હા કે ભૂલી જાવ અઠવાડિયું હા કે ભૂલી જાવ તમે અલે એવું નહીં યાર ભાઈ અરે ગિલાજી તમે મને કહેજો હું હતું કયો તમે સાચું કહેજો તો તમે મને આખી જિંદગી વધારે હો સાચું કહેજો તમે છોકરા નાનું હું જુઠ્ઠું તે મારે કદી જિંદગી બોલાતું નહીં હા બોલો હવે છું એવું કે તમારા પૈસા જ્યાં એમ તો વાઘલાજી કે જ્યાં પણ ચોકન જાય એમ કહું હું અઠવાડિયા પછી નહીં આવવા તમારા પૈસા ચોરી ગયા બોલી ગયા ચોરી ગયા ચોરા હતા તમારા પૈસા 2 લાખ ફૂલાઈને ફરાર થઈ ગયો કઈ નો કહું ભૂલી જાઓ માનતા નહીં તમે અરે ભૂલું ભાઈ હા સાચું કહેજો અલે પણ હું કહું યાર હવે પૈસા બધું આ નતા યાર હું કોકના મહેમાન લઈને આવ્યો સાચું કહેજો વાત તારી સાચી છે સાચું કહું હજુ પૈસા બે લાખ કોકને પૈસા ના રાખેગા પૈસા આપી દો મને માફ કરજો યાર પૈસા આપી દો ચોરી થઈ જાય યાર પૈસા પૈસા લઈ તું પૈસા લઈ કોને મારો મને પૈસા હતું મને મારો તું પૈસા લઈ પૈસા 2 લાખ રૂપિયા લઈ
અલ્યા તમે મને તારે મારજો હું કલાકનો રહું જો કલાકનો આ બધો પરસો બધો મારું છું માની જો માફ કરી દે યાર ના માની જો મારે 2 લાખ રૂપિયા જોવા બિહાર નો યાર બીજું મગજ મારી મારે 2 લાખ રૂપિયા જોવા કે હું તમારો ટોકો પાડી નાખી હાર વાર હું તમે કહું તો કે 2 વારે પેમેન્ટ ભેગા થઈ મને પૈસા બધા આલ દઈએ વેચ સાથે બધા આલ દઈએ જોઈ લો એનો વિલો ખરી અહીંયા 2 વાગે સુધી ના હાથ હોય બધું હું ખાઈ અગલાજી વાજુ નહીં ને તું આજુ નહીં ફૂટું મને આખો એની ડાઉન કરી નાખ્યો અહીંયા બધું તમે મરી જાવ યાર હું મરી જાય મારો જલ્દી અહીંયા ભૂસો તો જાજો આ તો હું મરી જાય એ ચકલા કઈ ગેમ રમો ગેમ નહીં રમતો લ્યો તો પેલો ગુડબન મારો રોન ભો અહીંયા 2 લાખ રૂપિયા તું મારા 2 લાખ રૂપિયા નહીં તું મારા 2 લાખ રૂપિયા નહીં બીજી દો કાકા હા ના રોને પામ પૂરું બાબા જબરજસ્ત ના યંગ કોઈ પેલું હદ નહીં દાદા બાત ધોકે આઈ ગયા કોણ હ બે વાખરાજ કાકા અને ગીલા કાયા તો બે જણા નાચીને રાજી થાય લે જલ્દી દોરા આડો ચોપો વાગજે તું પગ પગ ના ભાગી નાખે એ ચોપો વાગજે ભાઈ કાગળ જલ્દી દોરા આડજો અહીંયા મને 2 લાખ રૂપિયા કોઈ ના છે જમવા તો જોમ્યું હજી એટલે જવરો બંધ થયો તમે એટલે આ તો કુકની માળત ખાતા હોય હમણાં ગિલાજી મારા અહીંયા પણ મારા 2 લાખ રૂપિયાની અમને પતાની ફેરવી નાખી બધું કેમ 2 લાખ રૂપિયા કે કોક લઈ ગયું કે એમ કે એટલે એટલી બધી જિમ્મેદારી અહીંયા આલા અહીંયા જિમ્મેદારી હું ન્યાનો હે આ ન્યાનો હાનો કઈ તો છો ને ન્યાનો હે હજુ ચોકન મેલ્યા પણ અલા પણ તમને ખબર તો કે ચોર કરી ગયો ચોરી એ રાજો વાહ તો ગુરુભાઈ આ વાત સાચી છે ચોરી થઈ ચોરી થઈ ગઈ પૈસા યાર સાચું કહો આચું કહું યાર આ ગિલાજી અને પેલો વાંકા જતો પણ તમને તો પ્લાસ્ટિકના જીવડા પરથી યાદ રાખજો કે તમને ખબર હતી તો કોકના પૈસા તો લેવાના આવે અલે પણ ચોરી થઈ ગઈ તો ભલે થઈ ગઈ પણ આ બે હતા તો હુઈ ગયા અને મને માર ખવડાવ પેલા રોના જોડે તો બધા આ જીવડા પછી પ્લાસ્ટિકના યાદ રાખજો તમે ઘરે ચોરી થઈ જાય એટલે હું મારા 2 લાખ રૂપિયા હું કરી તમે ચિંતા ના કરશો પૈસા તો પાછા લાવશું આપણે ભૂલી જાય ના ના આવો એ તો ચોર કે તત્તન મોનો કે ના હોય ગમે એવો ચોર રહ્યો પકડાઈ જાય ભૂલી જાવ રણ ગો ભૂલી તો પૈસા તમે ચોરને પકડવાની જવાબદારી લ્યો હા જવાબદારી હું લઉં આપણે બધા એક થઈ ચોરને પકડવું પછી હા બધા એક થઈ જાઓ ઊંઘવાનું નહીં રાતે કોને આવું જો તમે એકલા જ હતા હું એકલો ગયો અત્યારે તો હતા આ બે હુઈ ગયા તમે વાકરા હું યાર ઓય ચોચી કરવા લાગ તમે હુઈ જો આ હું કે હવે બે જણા હુઈ જતા હોય એકલો જાગી રહેતા એમને ચોરી કરી છે ના યાર બધી કોનો ખુલ્લું મુચી જ નહીં હોડો ધ્યાન રાખું નક્કી તો પૈસા અમને હંતારેલા મારા પૈસા કરવા પડે એમના કા મને તમે આલો તો ધોત્યા ઠેકાણા નહીં ને પૈસા એ, એ. રાખો ઓ આ યાર માર ખાતા ફળ અમને તમારે હાથને ખાઈ મુખ સોરા હતા ખબર હો ને અને આ બચારા ઓય નહીં કાઢે અહીંયા મેં એમની નામ આવ્યું યાર મારા 2 લાખ રૂપિયા પૈસા જતા રહ્યા. બહુ દીધું જ નહીં આ તો મારા ભત્રીજો આવે તારા ધરમ ધોવા હા કચું હતો નહીં પણ મૂકી હવે ચોરને પકડવો પડશે આપણે હા હા પકડવાનો જ છે બરાબર હા ગમે છે કઈ ચોરને પકડવો પડશે એટલે ગુરુભાઈ હમ. વાત કહો આયો આ ચોરી કરવા એના પગ પગ તો પડી રહ્યા છે ને નહીં પડે તારા એક ચોક્કર પત્તું આવરું મને તો બરો આ શું કે આવું એવું કઈ શું ચોક્કર મૂકી ગયા ચોક્કર હવે તો જોઈએ ત્યાં કામ પડ્યા કયો ચોક્કર પેલો 52 પત્તો નો હોય ઓ ઓય કે આ બાજુ ને પેલા આ બાજુ ચોક્કર જેવા બનાવી ગયો ચોરવાય આ ગુરુભાઈ તાન જબર કહેવાય આર્યો જે કે લક્ષ્મી પ્રો ચોક્કર આર્યો લે ત્રણ ભાઈ આવું આવો ચોક્કર ચોર લાગે લા મને. ગણપતિ નું હા તો અલે આ ગણપતિ દેખાય તમને કઈ એંગલ થી ગણપતિ દેખાય તમને હોવાની મને હવે ખબર પડી શું ખાવ પડી આની હું પોલીસ થાને બતાવવા જવું પડશે આપણે તમ પોલીસ આ એક ગેંગ આખી ગેંગ જે ચડ્ડી ગેંગ હતી ને ચડ્ડી ગેંગ હા એવી આ ચોક્કર ગેંગ એ
ત્યાં મૂકી હા દાદા આપણે અભિયાન પોલીસ જવું પડશે હા હેડો જવું પડશે ને આવું ચાલો તમને વાયરા ખરા ટાઈમે ટપચી પર હાલો. નવો નંબર આવ્યો. ઓવા પોલીસ સ્ટેશન આવ્યા તમે હે? પોલીસ સ્ટેશન આવ્યા તમે ઓહો, કોને કીધું આવું? પેલું હવે તમારે બચ્ચું હોય ને તો ભૂલી ચૂકે પોલીસ સ્ટેશન જતા નહીં. આ તો હજુ ખાલી હું ચોરી જ કરું, મને તમે મર્ડર કરવા ઉપર મજબૂર ના કરતા. મિત્રો કે મર્ડર કરવા કે લે ચોરી થી યાર સાહેબ મારી મર્ડર કે પોલીસ સ્ટેશન ગયા ને તમે તો હવે મર્ડર કરો ડાયરેક્ટ. પોલીસ સ્ટેશન રાજો હતા તમે વાત કરો. વાત કહો કે યાર હેલો હેલો લા આટલી બધી ધમકી ચા મારો તમે ચોકન હો એ હો હું ગમે તે રહ્યો, હાલ નજર બધી મારે તમારા ઉપર જ છે. અહીંયા અહીં એટલે વચ્ચે દેખાતો નહીં જો અહીં ખબર ચડી પર હ એક કામ ડ્રોન લાગે ડ્રોન કેમેરો આપણે અમે કોઈ જાશું તો નહીં ને ખબર નહીં. વરરાજીઓ તમે જો ભૂલી ચૂકી જે પોલીસ સ્ટેશન મને ખબર પડી તો તમારામાં એકે બચશે નહીં. હાર હાર અમે નહીં જતા આ પૈસા રોનું ભાઈના પાસા આલ દો જ્યાં પૈસા એ બધું ભૂલી પૈસા જવાનું. નહીં જોતા પૈસા નહીં જોતા ભાઈ તું નાખ મારી મન જીવ પાડ્યો પૈસા નહીં જોતા હેલો, હા આ વાકરાજ બહુ ટેપ્યા કર્યો ને, પણ હવે વાકરાજના ઘરે ચોરી થવા વાકરાજને કે તું બહુ જે ઉખેરવો ને ઉખેર લેજે. જો તમને કે હ વાત કહું કે તમને લ્યો કાપી નાખો આપી નાખ્યું લે. લે આટલા બધું તો દેખાતો નહીં એને કઈ ખાવ પર હ અહીંયા અહીં મારી વાત સમજો ખાતું નો તો દેખાતો નહીં ખાતું નો હા, ખાતું નહીં લેજો. હા? વાત સાચી હો ખાટો ભાઈ આટલામાં હ નહીં અને એ રે મને મર્ડર કરવાની ધમકી આલા. ખાતું નો નહીં મર્ડર કરવાની ધમકી આપો હ. અત્યાર સુધી તો બકરી જૂથ થઈ જતો રહીને જાગ્યો રહ્યું ખાટવાની ધમકી આલા આબા દે તાર મુએ જોઈને. એ ખાટ્યો નહીં એટલે લાગતો ખાટ્યું નહીં, આ તો કોઈ બીજું કોક લાગે યાર. ખાટીને બધું હું ના ઓળખું, મારો ભાઈબંધ. રાતે આવે હા? રાતે આવે નહીં આયો. તો ભાઈ આ તારે દેખાય અત્યારે તમે તો દેખાય તો કોમી ગયો છે યાર. ચોરંગત મળેલો જ નહીં ને ખાટ્યો હા, કદી એવું થાય કદાચ એવું બને કદાચ, પણ આપણને હવે ખબર નહીં હો હું હકીકત હું નહીં. અરે છે હા? એ રજ છે ને ભાઈઓ અભિયાન ખાતું બંધ કરી હેલો ચાલો લેણો ખાતું બંધ કરી હેલો Yeah.